માય ચેનલ। આજે આપણે બનાવશું લીલી તુવેરનું શાક। તેના માટે આપણે 250 ગ્રામ લીલી તુવેર લઈ તેના દાણા કાઢી લીધા છે, જે અડધો કપ જેટલા છે। હવે શાકમાં ઉમેરવા માટે આપણે 2 ટેબલસ્પૂન તુવેરની દાળને અડધી કલાક માટે પાણીમાં પલળવા મૂકી દેશું। હવે આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટા અને એક નાનો ટુકડો આદુનો સમારીને લીધા છે અને સાથે 7 થી 8 કળી લસણ લઈ તેને મિક્સર જારમાં નાખી તેની પ્યુરી બનાવી લેશું। તો આ ટમેટાની પ્યુરી તૈયાર છે। હવે શાક બનાવવા માટે કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ લેશું। તેમાં એક તમાલપત્ર, એક સૂકું લાલ મરચું, 1 ટીસ્પૂન રાઈ અને 4 થી 5 મીઠા લીમડાના પાન નાખશું। રાઈ થઈ જાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાતળશું। ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં બનાવેલી ટમેટાની પ્યુરી ઉમેરી દેશું। ટમેટાની પ્યુરી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન હળદર અને હાફ ટેબલસ્પૂન લાલ મરચું ઉમેરી તેને મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે થવા દેશું। હવે પલાળેલી તુવેરની દાળમાંથી પાણી નિતારી તેને શાકમાં ઉમેરી દેશું। ત્યારબાદ તેમાં લીલી તુવેરના દાણા નાખી દેશું। પછી તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો અને હાફ ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરી તેને મિક્સ કરી લેશું। તેમાં હાફ ટીસ્પૂન ખાંડ ઉમેરી દેશું। 1 ગ્લાસ પાણી નાખી ગેસની ફ્લેમ હાઈ કરી તેને ઉકળવા દેશું। બધું ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની ધીમી આંચ પર 3 વિસલ થવા દેશું। હવે કુકરમાં 3 વિસલ થઈ ગઈ છે। ઢાંકણ ખોલી આપણે શાક ચેક કરી લઈએ તો તૈયાર છે લીલી તુવેરનું શાક। આ શાકને તમે રોટલી અને ભાત બંને સાથે સર્વ કરી શકો છો। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।